श्री नवखंड अखंड गुण नमिपास भगवंत करस्यु कौतुक कारणे वाहन समुद्र वृत्तंत केहमा वाहन समुद्रना वाद वचन विस्तार सांभळता मन उल्लसे जिम वसंत सहकार मोटा नाना सांभळो मत करो कोई गुमान गर्व कर्यो रयणाय रे टाळ्यो वाहणे निदान वाद हुओ किम एहो नहीं माहो माहि अपार सावधान हुई सांभळो ते सवी कहूँ विचार। पूज्यपाद महोपाध्याय श्री यशो विजयजी महाराज एमनी एक गुजराती पण अद्भुत एवी एक रचना है समुद्र वहाण संवाद। महापुरुषो क्यांय पण जाय कई पण जुए कई पण सांभळे ये एमना तत्वना उघाड़नु साधन बने। जोवानुं हूँ पण करूँ छूं, जोवानुं तमे पण करो छो, आपणे पण बधुं जोईए छीए, जाणीए छीए, सांभळीए छीए, विचारीए छीए, बधुं ज आपणा मोहनो विस्तार थाय छे अने एमने महापुरुषोने तत्वनो उघाड़ थाय छे। दृष्टि बदलाय छे अने मंजिल नजीक आवे छे। बदलवानी दृष्टि छे। आपणे जोईए छीए, आपणे सांभळीए छीए त्यारे अंदर आपणा मोह, आपणा रागद्वेष, आपणी कल्पनाओ, आपणा विचारो एने जोड़ीने जोईए। महापुरुषो पोतानुं होय एने गौण करी दे छे। ए ज्ञानीओनी आंगળી पकड़ीने चाले छे। जे ज्ञानीओनी आंगળી पकड़ीने चाले ते मुकाम सुधी पहुँचे छे। ए सत्यनु दर्शन करी शके छे, ए सत्यने पामी शके छे। घोघा बंदर हशे, बहु ज मोटुं बंदर, बहु ज मोटुं मथक, व्यापारनुं मथक, अने त्यां उपाध्यायजी महाराज चतुर्मास रह्या छे। हवे तो आखुं दृश्य बदलाई गयुं छे पण त्यारे केवुं जाजरमान हशे एनुं अनुमान थाय। अने उपाध्यायजी महाराज गया हशे दरियाकांठे, ए बधो माहोल जोयो हशे अने जे अंदर स्फूर्युं ए दरियो अने ए वहाण एनी गति निहाળી हशे, दरियाने उछळतो जोयो हशे, वाहणने पोतानी जात संभाळीने आगळ વધતા જોયા હશે। એ જોઈને એમના હૈયામાં જે તત્વ પ્રગટ્યું એ તત્વ એમને આપણા માટે આ ગ્રંથના માધ્યમથી પીરસ્યું છે। આપણે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ। આ આયોજન આ યાત્રા પ્રવાસ છે। આપણે બધા જ તમે હું આપણે બધા જ યાત્રિકો છીએ અને આ યાત્રા આપણી પોતાની જાતની યાત્રા છે। આ ભૂલતા નહીં। કંઈ પણ સાંભળીએ, કોઈ પણ વાત અહીંયા આવશે એ દરેક વાતને પોતાની જાત સાથે જોડીને જોજો। બાજુવાળા સાથે જોડાયા तो आ स्वाध्याय नहीं रहे, आर्त ध्यान थई जशे। आ स्वाध्याय नहीं रहे, पंचात थई जशे। आपणे स्वाध्याय करीने स्वाध्याय स्व एटले पोते
અને એનું વિશ્લેષણ, એનું મંથન, એની મથામણ, એનું પરીક્ષણ, એનું નિરીક્ષણ, એનું નામ સ્વાધ્યાય છે. આપણે આ સ્વાધ્યાયના માધ્યમથી આપણે એન્ટરટેનમેન્ટ માટે નથી આવ્યા, આપણે આનંદ પ્રમોદ માટે નથી આવ્યા, આપણે બસ હવા ફેર કરવા નથી આવ્યા, હવે સમય છે ને આવ્યા છીએ, ના. બસ કશુંક હૈયામાં સ્પર્શે, કશુંક અંદર હલચલ મચે અને કંઈક પરિવર્તન, ગંજ ખડકાયેલા છે, અંદર ગંજ ખડકાયેલા છે. અનાદિકાળના એટલા બધા સંસ્કારો છે, એટલા બધા દોષોનો ગંજ ખડકાયો છે કે એમાંથી બહાર નીકળતા નવનેજે પાણી ચડે એવું છે. જ્ઞાનીઓ એમ કહે છે કે આપણે જો માત્ર આપણી સાથે જોડાઈ જઈએ ને તોય કામ પૂરું ન થાય, એટલું બધું કામ છે ગંજાવર. અને છતાંય આપણી પાસે એટલો બધો ટાઈમ છે કે આપણે બીજાની વાતો કરી શકીએ છીએ. કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું એની ચિંતા, એની ચર્ચા, એની વાતો આપણે કરીએ છીએ, બહુ શોખથી કરીએ છીએ. અને એને બહુ જ રૂપાળું એવું નામ આપીએ છીએ, અમે હિત ચિંતા કરીએ. બહુ જ રૂપાળા પેકિંગમાં આપણી વાતોને આપણે રજૂ કરી દઈએ છીએ અને પછી બચાવ. આપણને ખબર છે કે હું ખોટો છું, હું જે વિચારી રહ્યો છું, હું જે બોલી રહ્યો છું, ખટકે છે, ખબર પડે જ છે કે આ પંચાત છે. જ્યાં કશું જ આપણાથી થઈ શકે એવું ન હોય એનો વિચાર કરવો ને વાતો કરવી, એનું નામ પંચાત છે. જ્યાં આપણાથી કંઈક થઈ શકે તો મૌનપણે કરવું, એનું નામ હિત છે. ભલું બોલ્યા વગર થાય, નિંદા બોલ્યા વગર ન થાય. ભલું કરવું હોય તો એને શબ્દની જરૂર નથી, નિંદા કરવી હોય તો મૌનની જરૂર નથી, પંચાયત કરવી હોય તો મૌનની આવશ્યકતા નથી. મૌનપૂર્વક પંચાયત થઈ શકતી નથી, મૌનપૂર્વક માત્ર ભલું થઈ શકે છે. બસ અહીં આપણે આપણી યાત્રા કરવા નીકળ્યા છે. અહીંયા આપણે આપણી જાત સાથે કનેક્ટ થવાનું છે. માત્ર સાંભળો ત્યારે નહીં, સાંભળીને ઉઠો ને ત્યારે પણ બીજું બધું છોડજો. અહીં પરિચય કરવા, ફરી કહું, પરિચય કરવા નથી આવ્યા, અહીં હળવા મળવા નથી આવ્યા, અહીં વાતો કરવા નથી આવ્યા. આ જે ધારા છે ને એમાં સતત ભીંજાતા રહેવું, એના માટે આપણે આવ્યા છીએ. 3 દિવસ ઉપાધ્યાયજી મહારાજના શબ્દોની આંગળી પકડીને આપણે આ યાત્રા કરવી છે અને એ યાત્રાનું તીર્થ આપણે પોતે છીએ. આ તીર્થયાત્રા છે, તીર્થ આપણે પોતે છીએ, પ્રવાસી આપણે પોતે છીએ. આંગળી આપણે ઉપાધ્યાયજી મહારાજની જાળવાની છે, પકડવાની છે. બસ એના ટેકે એના સહારે આપણી શક્તિ મુજબ, આપણા ક્ષયોપશમ મુજબ, આપણી સમજણ મુજબ આપણે સ્વાધ્યાય કરીશું, આપણે પ્રવાસ કરીશું અને આપણે આપણી જાતને ઓળખવાનો અને પછી એને બદલવાનો પ્રયત્ન કરીશું. આટલો જ ઉદ્દેશ્ય છે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી આ બાબત. આ નિમિત્તો છે જે બહાને આપણે આ મહાપુરુષોના સંપર્કમાં એટલો વખત રહીશું, એમના સાનિધ્યમાં રહીશું, એમને માણીશું. દરિયે ગયા હશે, બધું જ હશે, બધા જ માહોલની વચ્ચે પણ એ મહાપુરુષ કેટલા અંદર ઉતર્યા હશે ત્યારે આ બધું પ્રગટ થયું છે. આપણે એવા છીએ જ્યાં જઈએ ને માહોલ સાથે કનેક્ટ થઈ જઈએ છીએ એટલે આપણી અંદરના ભાવો એના એ જ રાગને દ્વેષના, મોહને ક્લેશના એ વધ્યા કરે છે. મહાપુરુષો ગમે તેવા માહોલમાં જાય, પોતાની જાત સાથેનું કનેક્શન છોડે નહીં, એ જ પોતાનું કલ્યાણ સાધી શકે. પોતાનાથી ખસ્યો કે ગયો. એ પોતા સાથે કનેક્ટ થઈ ગયા હશે અને આખું સત્ય આપણી સામે રજૂ કરી દીધું.
અદ્ભુત ગ્રંથ છે, ગુજરાતી ગ્રંથ છે. બહુ ઉપકાર કર્યો છે મહાપુરુષ, જબરજસ્ત ઉપકાર કર્યો. એટલા બધા ગુજરાતી ગ્રંથો આપ્યા છે. ખાલી મેં કહ્યું હતું ચોમાસામાં પણ મેં કહ્યું, માત્ર એમના ગુજરાતી ગ્રંથોનો અભ્યાસ થાય ને તો આપણે ગીતાર્થ થઈ જાય, તોય આપણને વિવેક આવી જાય, તોય શાસન સમજાઈ જાય, તોય પરમાત્મા સમજાઈ જાય, તોય જાત ઓળખાઈ જાય, તોય આપણને માર્ગ મળી જાય, બધું જ થઈ જાય. આપણી અંદર રસ રુચિ જાગે, થોડો ઉત્સાહ જાગે, અને આપણે જાત ભણી વળવું હશે ને તો આના સિવાય કોઈ વિકલ્પ નથી, કોઈ જ વિકલ્પ. એ થોડીક રુચિ પ્રદીપ્ત થાય, જાગે ને એટલે આ ઉપક્રમ કરીએ છીએ વારંવાર. આ વખતે તો બહુ લાંબો ગાળો થઈ ગયો છે, 1 વર્ષ જતું રહ્યું. આ શરીર છે ને બધે જ નડે છે, સ્વાધ્યાયમાં જ નડ્યું. ઘોઘા જ કરવાનું હતું. એટલો બધો ભાવ હતો કે ઘોઘામાં જ મહારાજ સાહેબે આ અદ્ભુત રચના કરી છે, તો એ જ ઘોઘામાં, એ પરિસરમાં, એ વાતાવરણમાં જઈને આનો સ્વાધ્યાય કરીએ. પણ પુણ્ય જોઈએ ને એના, કાંઈ નહીં, પણ સ્વાધ્યાય કરવા મળે છે એ જ મોટું ભાગ્ય છે. ના ના, હા, એ બંદર જ ખંભાત, ઘોઘા એ બંદર જ. આપણે શું છે નક્કી કરવા? આપણે અંદર છીએ એ નક્કી થઈ જશે ને એ દિવસે આપણું કામ પૂરું થઈ જશે. આપણે આપણી નાવમાં બેસવાનું જ નથી, મૂળ તો આ જ વાંધો જ. આપણી નાવમાં બેસીએ છીએ ત્યારે જ ડૂબીએ છીએ ને. હું કરવા આપણી નાવમાં બેસીએ? આ મહાપુરુષો આંગળી આપવા તૈયાર છે, હાથ આપવા તૈયાર છે, પકડીને ચાલવા માંડો. પોતાના વિચાર, પોતાના વિકલ્પો, પોતાની કલ્પનાઓ, પોતાના વિચારો બધું જ મૂકી દો એક બાજુ. હવે એ જ વિચારવાનું છે જે આમણે બતાડ્યું, હવે એ જ બોલવાનું છે જે એ કહે છે, હવે એ જ વિચારવું છે, એ જ ચિંતન કરવું છે, એ રીતે જ જોવું છે. દ્રષ્ટિ બદલાય તો સ્વાધ્યાય સફળ. દ્રષ્ટિ બદલાય નહીં, વૃત્તિ બદલાય નહીં, વ્યવહાર બદલાય નહીં તો સ્વાધ્યાય એ ફક્ત એક ક્રિયા બનીને રહી જાય. આ ક્રિયાકાંડ નથી, આ કર્મકાંડ નથી, આ પરિવર્તનની સાધના જ. જાતને બદલવા માટે આ મહાપુરુષો એ આ મહેનત કરી છે આપણા માટે. નહીંતર એ એમની રીતે વિચારી લીધું હોત, એમણે પોતાની જાત માટે વિચાર કરીને મૂકી દીધું હોત તો ક્યાં વાંધો હોત? પણ નહીં, જે સત્ય લાદ્યું, જે સત્ય જડ્યું એ સૌને વહેંચવું. ગમતાનો કરીએ ગુલાલ, બસ આ ગમતાનો ગુલાલ કર્યો છે. જે સત્ય મને જડ્યું એ સૌને મળે, સૌ સુધી પહોંચે, અને બધા જ આના સહારે પોતાની યાત્રાને આગળ વધારે, સાચી દિશાની યાત્રા કરે. એના માટે આ ગ્રંથની રચના એમણે કરી છે. શ્રી નવખંડ અખંડ ગુણ નમી પાસ ભગવંત. નવખંડા દાદાને યાદ કર્યા જ. આપણે ભાગ્યશાળી છીએ, આ ખંભાતમાં એ નવખંડા દાદા છે. આપણે નવખંડા દાદા વગરના નથી. ઘોઘામાં કર્યું હોત તો ત્યાંય નવખંડા છે, અહીંયા ખંભાતમાં પણ નવખંડા દાદા છે. એવા જ નવખંડા દાદા અહીંયા આપણને એનું સાનિધ્ય સાંભળ્યું છે. જોજો, જે સત્ય લાદ્યું છે ને એ કોના થકી છે, એ કોના થકી છે એને યાદ પહેલા કરે છે. મારો એક પણ શબ્દ, મારો એક પણ વિચાર એ મારો નથી. જે મૂળ સ્રોત છે, જે મૂળ ગંગોત્રી છે એનું સ્મરણ કરે છે. શ્રી નવખંડ અખંડ ગુણ નમી પાસ ભગવંત.
કરસ્યું કૌતુક કારણે વાહણ સમુદ્ર વૃત્ત. જ્ઞાનીઓના કૌતુકમાં પણ તત્વ છે. કૌતુકમાં એમને કૌતુક થયો છે, હાલો ને દરિયે જઈએ જોવા શું ચાલે છે, ત્યાં જોઈએ તો ખરા. સમુદ્રને વાહણનો વૃત્તાંત કરીશું અને એમાં વાહણ સમુદ્રના વાદ વચન વિસ્તાર એ બંને વચ્ચે જે સાંભળતા મન ઉલ્લસે, જેમ વસંત સહકાર, વસંત ઋતુ આવે અને આંબો ખીલે, વનરાજી ખીલે, એમ આ સાંભળતા મન ઉલ્લસિત થશે, આનંદ પામશે. મોટા નાના સાંભળો, બધા જ સાંભળજો, એક ચિત્તે સાંભળજો. અને મત કરો મત કોઈ કરો ગુમાન. બસ આ એક પંક્તિમાં આખા ગ્રંથનો સાર આપી દીધો છે. મત કોઈ કરો ગુમાન. સાંભળીને આટલું જ શીખવાનું છે કે મારા અહંકારને ધક્કો લાગે, એ દૂર થાય અને ઘસારો પહોંચે. અહમ તોડવા માટે આ એક સાધના. ગર્વ કર્યો રહેણાય રે ટાળ્યો વાહણે નિદાન. રત્નાકર સમુદ્ર દરિયો અહંકાર છે ભર્યો, અહંકારમાં ચડ્યો અને વાહણ એને શિખામણ આપીને ઠારે છે, શાંત કરે છે. એ બે વચ્ચે વાદ કેમ થયો? આટલો બધો લાંબો વાદ, 17 ઢાળ છે. 17 ઢાળ છે, પૂરી કરવી છે ને. એકાદી વધે તો વાંધો નથી ને. આમાં એવું છે ને, માસક શ્રવણ નક્કી કર્યું હોય ને પછી 31મો ઉપવાસ બહુ ભારે પડે. આપણે એમ વિચારીએ એના 30 ઉપવાસ કર્યો તો એકમાં શું વાંધો, પણ એ નક્કી 30નું કર્યું હોય ને પછી 31મું નહીં માનસિક. હા, કેટલું ગોઠવવાનું છે, કેટલું ગોઠવવાનું. આપણી જાત સિવાય બધું જ ગોઠવવાનું. આ માનસિકતા જ, આ સાયકોલોજી છે કે ભાઈ આટલું નક્કી હોય કે ભાઈ આટલા રૂપિયામાં લાભ મળશે, એમાં 5000 વધી જાય ને તો પછી મનમાં અફસોસ થાય, 5000 વધારે જતા. એટલે પણ લાખ બોલ્યો છે ભાઈ, લાખ ઉપર 5000 છે, કંઈ 11 ઉપર 5000 નથી નહીં, પણ એ વધારે જ લાગે. એમ એકાદ સેશન વધી જાય તો હું એમ કહું 10:30 છોડી દઈશ ને એટલે 10:30 અંદરથી ગલગલિયા થવા માંડે, ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે. આ સાયકોલોજી છે અને બદલવાની. મારા હિતની વાત હોય, મારા કલ્યાણની વાત હોય, મારા શુભની વાત હોય, ત્યારે જો હું ઘડિયાળ બાજુમાં મૂકી શકું, જો હું બધું જ ગૌણ કરી શકું. આરાધક ભાવ કોને કહેવાય? એનો અર્થ એ નથી કે તમે ઘણું બધું કરો છો, પણ જ્યારે કરવાનો વખત આવે ત્યારે તમે બીજું બધું જ ગૌણ કરી શકો છો, એનું નામ આરાધક ભાવ છે. આ પુરુષાર્થ છે. પુરુષાર્થ આનું નામ. બીજું બધું જ ગૌણ કરી આપે એનું નામ પુરુષાર્થ. આ બંને વચ્ચે વાદ કેમ થયો? આટલો બધો લાંબો વાદ કેમ થયો? સાવધાન હોય સાંભળો છે તે સવી કહું વિચાર. સાવધાન થઈને હું એ બધી જ વાત કરીશ, તમે સાવધાન થઈને, એકાગ્ર થઈને. અંદર ડૂબી જવું છે, અંદર ખોવાઈ જવું છે. જે કંઈ પણ વાત થાય ને બસ જાતને સામે રાખજો. આ ગ્રંથ એ દર્પણ છે અને એની સામે હું ઊભો છું. મારે કોઈ બીજી ઘટનાઓનું વિશ્લેષણ નથી કરવાનું. કોઈ મારી સાથે જોડાયેલા, નહીં જોડાયેલા, સંપર્કમાં આવેલા, નહીં આવેલા, પરિચિત, અપરિચિત, પરિવારના, કુટુંબના, કોઈની સાથે નહીં, કોઈ જ નહીં. આ દર્પણ સામે માત્ર હું ઊભો રહીશ. બીજા કોઈનું ચિંતન મારે નથી કરવાનું. બસ અંદર ઉતરીને પોતાની જાતને સંભાળી લેવાની છે. જ્યાં જ્યાં જે ખામી લાગે, ઉણપ લાગે, એના પ્રત્યે સાવધાન થઈ જવાનું.
આ શાસ્ત્રો એ લેબોરેટરી છે. આ લેબોરેટરી છે. અહીંયા પરીક્ષણ થાય છે આપણી જાતનું. અહીં પરખાય છે મારી જાત. અહીં પરખાય છે મારી સચ્ચાઈ કે હા હું આ છું, હું આવો છું. જ્ઞાનીઓની ખૂબી એ છે એ ક્યારેય આંગળી દેખાડીને તમે આવા છો એ ક્યારેય નથી કહેતા. ક્યારેય નહીં. જ્ઞાનીની આ નિશાની છે. તમે આવા છો એ શબ્દ જ્ઞાનીના મોઢામાંથી ન નીકળે. તમે ખોટા છો આ અજ્ઞાનીનું વચન છે, પણ તમે જે કરો છો ને એ ખોટું છે એ જ્ઞાનીનું વચન છે. તમે ખોટા નથી. અહીં તો નમો અરિયંતાણમવાળા છીએ આપણે નમો સિદ્ધાણમવાળા છીએ. જે થઈ ગયા, જે છે અને જે થવાના છે એને પણ આપણે વંદન કરનારા છીએ. આ શાસન ગુણ દ્રષ્ટિનું શાસન છે. ગુણ જોઈને હરખાય અને દોષ જોઈને માયુસ થાય એ શાસનનો આરાધક છે. વ્યક્તિ જોઈને રાજી થાય, વ્યક્તિ જોઈને દ્વેષ કરે એ શાસનનો આરાધક નથી. એ ધર્મનો આરાધક નથી, એ ધર્મી નથી. ગુણ જ્યાં જોવા મળે ત્યાં રાજી. અવગુણની નારાજી હોવી જોઈએ. કેમ આવું? કેમ આવું ન હોય તો કેટલું સારું. અંદર ઉતરી જવું છે, અંદર ડૂબી જવું છે. આપણે ક્યાં ખોટા છીએ? આપણે ક્યારે એટલા બધા પ્રકાર બતાડ્યા છે આ મહાપુરુષે. અંદર અહંકાર કેટલા પ્રકારે થઈ શકે ને, કેવી વાતો અહંકારમાં થઈ શકે એ બધું જ આમાં સમજાવવામાં આવ્યું છે. ખબર પડશે કે આવું તો આપણે રોજ કરતા હોઈએ જ. કોઈને કોઈ સ્વરૂપે આપણું જીવન આવા જ વિચારોમાં, આવી જ વાતોમાં પસાર થતું હોય છે. શ્રી નવખંડ જિનેશ્વર કેસર કુસુમ સ્યુરે મંગલ કારણ પૂજીએ પ્રણમી પ્રેમ સ્યુરે પ્રભુ પાય લાગી માગી શકુન વધામણા રે વ્યવહારી શ્રી પાસના લેતા ભામણા. દરિયાનો એક માહોલ છે, બંદરનો એક માહોલ છે. બધા જ વેપારીઓ, મોટા વેપારીઓ ઘોઘા બંદરમાં રહે છે અને પોતાના વેપાર માટે નીકળવા તૈયાર થયા છે. નવખંડા દાદાની પૂજા કરીને જાય છે. નવખંડા દાદાનું શરણું લઈને ત્યાંથી નીકળે છે. શરણ લઈને નીકળનારો અભય હોય, નિર્ભય હોય, એને ભય ન હોય. શરણું લઈને નીકળ્યો છે. કંઈ થઈ જાય તો પણ એના શરણે, અને પાછા આવીએ તો પણ એના શરણે. પરમાત્માની પૂજા કરી છે, પરમાત્માના વધામણા કર્યા છે, ઓવારણા લીધા છે, શ્રીફળ પ્રમુખે વધાવી. પછી પરમાત્માની પૂજા કરીને દરિયા આવ્યા અને દરિયાદેવની પણ પૂજા. આ પણ વ્યવહાર છે. તમે દુકાને ચડો તો દુકાનના પગે લાગો છો. કોઈ એમ કે આમાં હું પગે લાગો? ગાદીને પગે લાગો, પછી બેસો. બહુમાન છે. જેના થકી મારી આજીવિકા ચાલે છે, એ બહુમાન પાત્ર છે. એ જળ દ્રવ્ય છે, એને જરૂર નથી. નહીં, વાત એને પગે લાગવાની નથી, વાત તમારી કૃતજ્ઞતાની છે. કૃતજ્ઞતાનો ગુણ એ તમારા પુણ્ય વૃદ્ધિનું કારણ છે. આપણને એમ લાગે એટલે આમાં શું કરવાનું છે, આટલું બધું શું નાખી દીધું છે. પણ જ્ઞાનીઓ, મહાપુરુષો, આપણા વડીલો, આપણા પૂર્વજો, આપણા પૂજ્યો, એમણે આ પરંપરાઓ શરૂ કરી છે ને, એ એટલા માટે નથી શરૂ કરી કે આ માત્ર રિચ્યુઅલ્સ બનીને રહી જાય. તમે એને પગે લાગો, તમે એનું એ બહુમાન કરો.
કે જ્યાં બેસીને જેના થકી તમે તમારા જીવનમાં આનંદ પ્રમોદ મોજ માણો છો ને એને પગે લાગો. આ નમ્રતા, આ કૃતજ્ઞતાનો ગુણ તમને આગળ લઈ જશે, તમને માપમાં રાખશે. કૃતજ્ઞતા છે એ પરમાત્માને નમન કરીને પછી શ્રીફળ પ્રમુખે વધાવી રેણા એર ઘણા શ્રીફળ દ્વારા કંકુ ચોખા બધું લઈને વધામણા કર્યા છે દરિયાના, કારણ કે એના શરણે જઈને નીકળવા. એ વિફરે તો બધું બધા અરમાન ત્યાં ને ત્યાં રહી જાય. એટલે દરિયાદેવની પણ પૂજા કરીને પાછું લૌકિક છે અને આપણે તો સમ્યક્ત્વી છીએ. જરા ધીરા થાજો, જરા ધીરા થાજો. ઉપાધ્યાયજી મહારાજ લખે છે, ત્યાં ઊભા રહીને એમણે રોક્યા નથી. એ ભગવાનની પૂજા કરી, હવે આની શું જરૂર છે? ભગવાન જેવો સમર્થ બેઠો છે, પછી આની શું જરૂર છે? જ્યાં ભગવાનની જરૂર છે ત્યાં ભગવાનની જરૂર છે, પણ જ્યાં ગલ્લાની જરૂર છે ત્યાં ગલ્લાની જરૂર છે. મંદિરમાં બેસીને મંજીરા વગાડશો તો પેટ નહીં ભરાય, નક્કી છે. એ કરવું જ પડે. આમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ જોડતા નહીં, આમાં લૌકિક લોકોત્તર જોડતા નહીં. વિનય છે. આપણે ત્યાં છે ને શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવે. હવે તો જો કે ઘણા બધી પરંપરાઓ આપણે છોડી દીધી છે, બાકી શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવે. જવલ્લે ભણાતું, બહુ એવું વિશિષ્ટ પ્રયોજન હોય ને તો જ ભણાવાત, અને એના પ્રભાવત. એ શાંતિ સ્નાત્ર પૂરું થાય પછી સાંજે દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરી અને પછી ભાવના ભણાવી, થોડાક સ્તવનો કરી, સ્તુતિ કરીને પછી એ જે શાંતિ સ્નાત્રનું જળ હોય ને એ લઈને નીકળવા. ધારાવળી કહેવાય. નગર ફરતે, આમ તો નગર ફરતે કરતા હતા, પણ હવે જેવી અનુકૂળ, હવે તો કોઈ અનુકૂળતા જ નથી, કોઈ કરતું જ નથી. પણ એનો એક વિધિ છે કે જ્યારે આ ધારાવળી લઈને નીકળીએ ત્યારે રસ્તામાં જેટલા પણ સ્થાનકો આવે, કોઈના પણ હોય, કોઈ દેવ દેવી ગમે તે હોય, બધા જ સ્થાનકે શ્રીફળ મૂકવાનું. પરમાત્મા સર્વસ્વ છે, પણ એનો અર્થ બીજા કોઈની કિંમત જ નથી, નહીં. કોઈનું બહુમાન જ નથી, નહીં. આદર સહુનો. અહીં પણ રત્નાકરની પૂજા કરે અને પછી વહાણ હકારીને ચાલ્યા તે સવી આપણા રે. પછી પોતપોતાના જહાજો લઈને, વહાણ લઈને બધા નીકળ્યા છે. અને પદ્મિની દિયે આશીષ, બધાના ઘરેથી પણ પરિવારજનો પણ એમને વળાવવા આવ્યા છે. આજની જેમ નક્કી નહોતું, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. સાહેબ પરમ દિવસે સાંજે નીકળવું જ પડે એવું છે. ત્યારે તો તમે દરિયાના હવાલે થયા, પછી ક્યારે પહોંચશો, કેવી રીતે પહોંચશો, ત્યાં વ્યાપાર કેવી રીતે થશે, ક્યારે કમાશો ને ક્યારે પાછા આવશો, કાંઈ ખબર નથી, કશી જ ખબર નથી. બસ લગભગ આટલું થશે એમ વિચારીને જાય. વહેલા પણ આવે, મોડા પણ આવે, સમયે પણ આવે, કશું જ નક્કી ન હોય. એટલે પરિવારજનો બધા જ, એક જમાનો હતો જ્યારે શિખરજીની યાત્રા કરવા નીકળતા ને તો ગામ ભેગું થતું, શિખરજી જાય છે એમ. અમે જોયેલા છે, ઓલી મેટાડોર હોય ને એની આગળ શ્રીફળ વધેરતા, કારણ કે હવે અહીંથી શિખરજી જઈ રહ્યા છે. હવે શિખરજી જવું છું, ભલે આવજો, આટલી જ વિદાય હોય હવે. હા, એટલે આટલો બધો પ્રવાસની આવી ઘટના હોતી. હવે એટલું બધું સહેલું થઈ ગયું છે ને કે હવે કોઈ પેલું જે રોમાંચ કહીએ ને, ઓહો તમે શિખરજી ગયા, તમે શિખરજી જઈને આવ્યા. વિજ્ઞાને ઘણું આપ્યું, રોમાંચ ઝૂંટવી લીધો. તમારો અંદરનો જે રોમાંચ, જે આમ ઉલ્લાસ, જે ઇંતજાર, જે પ્રતીક્ષા હતી ને, બધી સમાપ્ત. ખબર નહીં આગળ વધ્યા છીએ કે ક્યાંક વિખરાઈ ગયા છીએ, આપણા સ્વરૂપથી દૂર થઈ ગયા છીએ, સમજાતું છે ને. બહુ વિચિત્ર પરિસ્થિતિ થઈ ગઈ છે.
આમ આમ કોઈ તીર્થમાં જઈએ ને તો આમ હરખ થાય, કોઈકને વાત કરીએ, હવે કોઈને વાત કરીએ, હવે બધી ખબર છે મને, એટલે બિચારો સાવ તળિયે આવી જાય, આપણા પ્રતિભાવ સાંભળીને તળિયે આવી જાય. કેવો હરખ હોય એને, અમે અહીં ગયા હતા અમે, અને સાંભળનારો પણ એ રીતે સાંભળતો, એમ ત્યાં આવું છે, ત્યાં આવું છે. પછી આમ અંદર ભાવના ભાવે, ક્યારે આપણે પણ શિખરજી જઈએ, ક્યારે આપણે પણ આવી યાત્રા કરીએ, ક્યારે આપણે પણ પાવાપુરી જઈએ, ક્યારે આપણે પણ રાજગૃહિના પહાડોની યાત્રા કરીએ, એ ધન્ના અને શાલીભદ્રને યાદ કરીએ. આમ 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 કેવું બધું સહેલું, બધું સસ્તું થઈ જવાથી આપણા રોમાંચ, આપણો ઉલ્લાસ, આપણો આનંદ આમ આંખો ભીની થતી હતી, ભીની, આમ ભીનાશ અનુભવતા હતા. કોઈકે દર્શન કર્યા છે, કોઈકે યાત્રા કરી છે ને હૈયું આપણું ભીનું થતું. હવે તો હું કરું છું ને તોય નથી થતું. શિખરજી જઈ આવો કે ગમે તમે ગમે ત્યાં જઈ આવો, હવે કોઈને કાંઈ ફરક પડતો નથી. આખો પરિવાર વળાવા આવે, પદ્મણી દિયે આશીષ, આશીષ આપે, હે કહે વહેલા આવજો રે, વહેલા આવજો, સમયસર આવી જજો, હીર ચીર પટકૂલ ક્રયાણા લાવજો રે. પાછું સાથે કહી દે, જાઓ છો તો થોડીક શોપિંગ કરતા આવો. એકલા વ્યાપાર કરીને પૈસા લઈને હાલ્યા ન આવતા, થોડુંક અમારા માટે. આ તો તે જમાનામાં હીર ચીર ને પટકુલની વાત છે. હવે તો કેટલી બધી ડિમાન્ડ. હવે તમે કપડાં લાવો, હવે હું કપડાં તો અહીંયા મળે છે, હું કપડાં લઈને હાલ્યા આવ્યો. કપડાં તો અહીંયા મળે છે, બધી બ્રાન્ડના મળે છે, જ્યાંના જોઈએ ત્યાંના મળે છે. કપડાં શું લઈ આવ્યા? આમ ખરેખર કહો, બહાર મળતું હોય ને અહીં ન મળતું એવું શું છે? એવું કંઈ છે? કાંઈ જ નથી. મેં કીધું ને, કોઈ જ કૌતુક કે કોઈ કશું જ બચ્યું નહીં. પવન વેગ હવે ચાલ્યા વાહણ સમુદ્રમાં. પછી તો બધા ટાટા બાય બાય કરતા હોય વાહણ ઉપરથી, એકબીજાને આવજો 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 સંભળાય ત્યાં સુધી રાડો પાડે, પછી હાથો હલાવે, પછી મોઢું ફેરીને સૂઈ જાય. બીજું શું કરે? દેખાતા બંધ થઈ જાય. સઢ તાણ્યા, સઢ તણાયા છે. અદ્ભુત ઉપમાઓ આપી છે ઉપાધ્યાયજી મહારાજ. આમ લક્ષ્મીએ ડેરા તંબુ તાણ્યા હોય ને એમ સડ ખોલ્યા ત્યારે એવું લાગતું હતું જાણે લક્ષ્મીજીએ ડેરા બાંધ્યા છે. અહીંયા તૂર દિવાજે ગાજે મણિરુચિ વીજળી રે, વાજિંત્રો વાગી રહ્યા છે, ઢોલ નગારા બધું જ આમ વાજતે ગાજતે પ્રયાણ થઈ રહ્યું. માનું અંબર ડંબર મેઘ ઘટા મળી રહે, એમ લાગે જાણે દરિયો નથી પણ આકાશ છે, અને એમાં વાદળો ઉમટ્યા હોય ને એમ એક સાથે બધા વાહનોનું પ્રયાણ થયું છે. જાણે પર્વતને પાંખ આવી હોય અને દોડતા ચાલ્યા જતા હોય, અથવા તો દરિયા દેવના જે વિમાનો છે ને એ આ વિમાનો દૂરથી એવું લાગતું હતું જાણે દરિયાના વિમાનો છે એ બધા ચાલ્યા જાય. કે ગ્રહમંડળ ઉતર્યા થોક મિલી સહુરે, ઇમતે દેખી શકે અંબરે સુર વહુ રે. અને જાણે ગ્રહમંડળ આખું ઉતરી આવ્યું હોય ને એવું વાતાવરણ રચાયું. અને ધીમે ધીમે ચાટુએ જળ ઓગા હતા. આમ પેલું શું કહેવાય, હલેસા મારતા મારતા જળને દૂર કરતા કરતા. ત્યારે કંઈ થોડી મશીનરી હતી, ત્યારે તો આમ જ વાહણ ચાલતા હતા. નીચે અંદર રે મોયરામાં કેટલા એક સાથે કેટલા હલેસા મરાતા હોય ત્યારે વાહણ આગળ ચાલે. ચાટુએ જળ ઓગા હતા રે. સાઈ દિયે જીમ સજ્જન તીમ બેહુ મિલે રે. દરિયો ને વાહણ બે સજ્જન માણસો મળે અને એકબીજાને ભેટે હાથ પહોળા કરીને એ રીતે જાણે દરિયો અને વહાણ બંને મળ્યા હોય એવું લાગે. અને પ્રવાલ ને બધું દરિયામાં હોય ને આમ ઉછળે છે એટલે એમ લાગે છે કે દરિયો પણ આ વહાણને ભેટીને રોમાંચિત થઈ રહ્યો છે. અને પછી ધીમે 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 વાહણો દરિયાની મધ્યમાં આવ્યા અને ત્યાં પાણી ઉછળી રહ્યું. સાયર માહીન માય ગર્વે તણે બળે. આમ પાણી ઉછાળા મારી રહ્યું. એમ લાગે કે દરિયાને હવે કેફ ચડ્યો છે, આફરો ચડ્યો છે. પાણી ઉછળી રહ્યા છે એના.
જાણે દરિયામાં માશેની ને ક્યાંક જઈને પડશે. ગાજે ભાજે નાજ તો અંગ તરંગ શિવરે, મતવાલો કરે ચાળો નિજમન રંગ શિવરે. દરિયો છે ભાઈ, એની મરજી એમ નાચે, એની મરજી એમ કૂદે, એની મરજી એમ ગાજે, એની મરજી હોય એ રીતે ચેષ્ટા કરે, ચાળો કરે, જે કરે એની મરજી છે. પોતે દરિયો છે અને પોતાનો અધિકાર છે, એને જેમ ફાવે એમ કરે છે. ગરવે જાણે મુझ સમ જગમાં કો નહીં રે, એમ લાગે છે કે જાણે આ તરંગો ઉછાળી ઉછાળીને આમ નાચે છે, નર્તન કરે છે, ગાજે છે, અવાજ કરે છે. એમ લાગે છે કે જાણે અહંકારથી એમ બોલતો હોય કે મારા જેવો જગમાં કોઈ નહીં, હું. એક વાર વિચાર આવી જાય ને એટલે માણસ પછી હવામાં ઉડવા માટે. ગરવે ચડાવે પર્વતે જનતે કરગ્રહી રે. માણસને હવા હાથ પકડી અને પર્વત ઉપર ચડાવી દે એટલું જોમ ને એટલો જોશ છે એની અંદર. ગરવે નિજગુણ બોલે ન સુણે પર કહિયા રે. અહંકાર જ્યારે સવાર થઈ જાય ત્યારે માણસ માત્ર પોતાની વાતો કરે, બીજાની સાંભળે જ નહીં. પોતાની જ વાત, પોતાની જ વાત, હું 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 હું. સાંભળાને તક જ ન આપે કે તું કંઈક બોલે. અહંકારના લક્ષણ છે કે જ્યારે માણસ ઉપર પોતે કંઈક છે એવી વસ્તુ સવાર થઈ જાય ત્યારે એ બીજાનું સાંભળવાનું બંધ કરે. તમને બીજાનું સાંભળવાનું ગમે નહીં અને તમારું જ કહેવાનું મન થાય, સમજવાનું ક્યાંક ચડી ગયા છે. આ ઓળખાણ આપી છે. અહંકારની ઓળખાણ શું? તો ગર્વે નિજગુણ બોલે ન સુણે પર કહિયા રે. બીજો કંઈક કહેવા માગે છે, કંઈક રજૂ કરવા માગે છે, સાંભળવાનું નહીં, મારી જ વાત. ઢગલા બંધ વાહણો નીકળ્યા છે, બધા ધ્યાન ન આપે. સૌ પોતપોતાની માં મશગુલ હોય, ભલે ને એ એનું જે કરતું હોય કરે. પણ આ અસમંજસ દેખી દ્રષ્ટિ આ કરવું રે. હા, અસમંજસ જોયો, દરિયો છે આટલો મોટો છે, એમાં હું બધાને ખબર છે. આવો અહંકાર કેમ કરે છે ભાઈ? એક વાહણ ન રહી શક્યું, બોલ્યું તે ખરું. ઘણાય વાહણો હતા, કોઈએ વચ્ચે કાંઈ વાત ન કરી, પણ એકથી રહેવાયું નહીં. પાત્ર બનાવ્યા છે ઉપાધ્યાયજી મહારાજે સમુદ્રને અને પ્રતીક આપ્યા છે, પ્રતીક આપ્યા છે. પણ વાસ્તવમાં વાત તમારી, મારી, આપણી સૌની છે. મુખ નવી રાખે ભાખે સાચું વાગિયા રે, રાજ કાજ નિર્વાહે તે નવી હાજિયા રે. કેટલાક માણસો એવા હોય છે કે જે સાચું કહી શકે છે અને કહે છે. ખાલી હાજી હા કરે ને તો કોઈ કામકાજ ચાલે. ક્યાંક તો કહેવું પડે, ક્યાંક તો અટકાવવા પડે, ક્યાંક ટોકવા પડે. એટલે એમ કહે છે દરિયા તુમે છો ભરિયા, નવી તરિયા કુણે રે, તુમે કોઈથી નવી ડરિયા પરવરિયા ગુણે રે. દરિયા તમે તો કેવા ભરેલા છો, કાયમ માટે તમે ભરેલા રહો છો. ક્યારેય ન તમારું 1 ઇંચ વધે છે ને 1 ઇંચ ઘટે છે. જેવા છો એવા હંમેશા તમે ભરેલા રહો છો. તમને તરી શકવું એ કોઈના હાથની વાત નથી, તમને કોઈનો ભય નથી. ગુણથી ભરેલા છો, ખૂબ સારા છો તમે, તો પણ ગુણમદ કરવો તુમને નવી ઘટે. તમે ગુણિયલ છો, ખૂબ ગુણ છે તમારી અંદર, પણ એનો અર્થ એ તો નથી જ કે તમે એનો અહંકાર કરો. તુજને નવી ઘટે. અહંકાર કરવો એ તમને શોભતું નથી, એ તમને શોભતું નથી.
આછકલો માણસ હોય અને એ કંઈ પણ બોલે કે કરે તો સમજાય. ઘણા લોકો કહે, ભાઈ તમે કેમ આવું, તમે તો આટલા બધા સમજુ છો, તમે તો આટલું બધું શ્રવણ કરો છો, તમે તો આટલું બધું કરો છો, છતાંય તમે કેમ આ કરો? સવાલ કોને હોય? જેની પાસે આવી અપેક્ષા જ ન હોય ને એની સામે સવાલ હોય, યાર તમે આવું કરશો? તમે પણ આછકલો માણસ હોય, ઉદ્ધત માણસ હોય કે ઓછી સમજણવાળો માણસ હોય, એ ગમે તે કરે ને તો કોઈ નોંધ પણ નથી લેતું, એની નોંધ પણ ન લે. એ હશે ભાઈ, એ માણસની એટલી જ હેસિયત છે. પણ જ્યારે તમે કોઈકના હૃદયમાં એક સારા માણસ તરીકે, એક ઉત્તમ વ્યક્તિ તરીકે પ્રતિષ્ઠિત થયા હો, ઉત્તમતા એ જવાબદારી છે, સારપ એ જવાબદારી છે, ગુણિયલપણું એ જવાબદારી છે, આપણી એ જવાબદારી છે. સારા દેખાવું ને એના કરતાં સારા થઈ જવું વધુ સારું છે. કારણ કે દેખાવો બહુ લાંબો ચાલતો, દેખાવમાં જોખમદારી ઘણી, દેખાવમાં સાવધાની ઘણી. જ્યારે હોય ત્યારે સાવધાન રહેવું પડે. કોઈ જુએ છે, કોઈ મને કંઈક વાત કરે છે, કંઈક કરે છે, આ રીતે કરવું પડશે, આ રીતે સતત એને સાવધાન રહીને ચાલવું. પણ જે સારો થઈ ગયો એ જ્યારે પણ તમે એને જુઓ સારો જ હોય. અને જે સારો હોય એની પાસે અપેક્ષા હોય, ભાઈ અમે તો તમને જોઈને શીખીએ છીએ, તમને જોઈને ચાલીએ છીએ, તમને જોઈને વિચારીએ છીએ, તમે જ આવું કરશો? બસ એટલા જ વાલથી, એટલા જ પ્રેમથી, એટલા જ સદભાવથી આ વાહણ પણ દરિયાને કહે છે કે તમે ગુણિયલ છો, પણ ગુણમત કરવો એ તમને શોભતું નથી. તમે આછકલા નથી. આછકલો માણસ ગમે તે કરે. જે નિજ ગુણ સ્તુતિ સાંભળી શિર નીચું ધરે રે, તસ ગુણ જાય ઊંચા સુરવરને ઘરે રે. વાહ! ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, પેલો વાહણ એને કહે છે, અહીં તો એવું હોવું જોઈએ કે પોતાના ગુણ કોઈ ગાય, પોતાની અનુમોદના વખાણ કોઈ કરે ને ત્યારે માથું નમી જવું જોઈએ. પોતાના ગુણો સાંભળીને, પોતાની સારી વાત સાંભળીને જેનું મસ્તક ઝૂકી જાય છે એના ગુણો ઊંચે ચડે છે. ક્યાં જાય છે? તો કે સુરવર ઘરે રે, દેવલોકમાં પણ એની પ્રશંસા થાય છે. દેવા વીતમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો. જેણે સારપને સ્વભાવ બનાવી લીધો છે એની પ્રશંસા દેવો પણ કરે. ધર્મનો અર્થ આટલો જ છે, ઉત્તમતા. જસ ધમ્મે સયામણો, ધર્મ સાથે જેનું હૈયું સતત જોડાયેલું છે, એટલે ઉત્તમતા સાથે જેણે સંબંધ બાંધી લીધો છે અને નબળાઈઓને દૂર ફંગોળી દીધી છે એની પ્રશંસા દેવો પણ કરે. એટલે કહે છે જે પોતાની પ્રશંસા સાંભળીને નમી જાય, એનું માથું ઝૂકી જાય, એને આમ બેચેની લાગે કે ભાઈ હવે બંધ કરો તો સારું, એના ગુણો ઊંચે ચડે અને દેવોએ વખાણ કરે એવું બને. પણ જેને જે ગુણમુખી બોલે ઊંચી કરી કંધરા રે, તસગુણ નીચા પેસે બેસે તલે ધરા. પણ જે પોતે જ પોતાના ગુણના વર્ણન કરવા માંડે, કેવી રીતે? ઊંચી કરી કંધરા રે, આમ છાતી પોળી કરીને, આમ ખભા ઊંચા ઉલાળીને પોતાના ગુણો બોલવા માંડે ને, તો એના ગુણ નીચા ઉતરી. તમે જ્યારે તમારા મુખે તમારા ગુણની વાત કરવાનું મન થાય ને, સમજવાનું સજ્જનતામાં ભાંગો પડ્યો જ, ઉત્તમતામાં ભાંગો પડ્યો જ. ઉત્તમ તો સ્વીકારવાય તૈયાર ન હોય કે મારામાં સારપ છે. કોઈ બોલે તો એને એમ થાય ભાઈ રહેવા દે, આવું કાંઈ નથી, આવું કાંઈ નથી. સાવધાન, સાવધાન. વહાણ શિખામણ આપે છે બહુ પ્રેમથી, સદભાવથી. આ તમે આ બહાને તમારી મોટાઈ દેખાડો છો ને, એ તમને નથી શોભતું. તમે શું છો, કેવા છો, અમને ખબર છે, અમને બહુમાન છે તમારા ઉપર, અમને સદભાવ છે તમારા ઉપર, અમને પ્રેમ છે તમારા ઉપર, અમને આદર છે તમારા ઉપર.
તમે કેવા ગુણિયલ છો બધી જ અમને ખબર છે, પણ આ કઠે, આ ગમતું નથી. જો હિત ચિંતા હોય ને એ સીધો વ્યક્તિને મળે, પંચાયત હોય એ સમાજમાં જાય. મને હિત ચિંતા છે, તમને એમ લાગે છે કે આણે ખોટું કર્યું છે, સીધા આવો, ટેવ પાડો, ટેવ પાડો. શા માટે? આ કે આ તમે એને કહેશો તો હું સુધરી જવાનો, હું બદલાઈ જવાનો? જો પહોંચતું હોય તો સીધા જાઓ, ન પહોંચતું હોય તો તમારું કામ કરો. તો ટાંગ અડાડવાની જરૂર નથી, તો માથે લેવાની જરૂર નથી. સળગતા ઉંબાડિયા લઈને કામ શું કામ? આમાં કેટલું વિચિત્ર બને છે. હું કોઈક બાબત સ્વીકારી લઉં છું, હું કોઈક બાબત સાંભળી લઉં છું, જાણી લઉં છું, અને પછી એના વિશે વિચાર્યા કરું છું. હું મારું ચૂકી જાઉં છું, હું મારું અહિત કરી, હું મારું ચૂકી જાઉં ને ત્યાં સુધી તો સમજાય. ચાલો મારો સામાયિકનો ટાઈમ હતો ને મેં ન કરી, સમજાય. પણ સામાયિકમાં બેઠા પછી પણ મેં આ કર્યું, આ સૌથી મોટું નુકસાન. સામાયિક નહીં થાય તો ચાલશે. તમે કશુંક ધર્મ ચૂકી ગયા, આરાધના ચૂકી ગયા, ક્રિયા ચૂકી ગયા, એટલું જ. પણ આમાં તો હું મારું અહિત કરી દઉં, એ જ વિચારું, એ જ ચિંતન કરું. દ્વેષ વધે છે, દ્વેષ, ધિક્કારનો ભાવ વધે છે, તિરસ્કાર વધે છે. નહીં, આ એક ટેવ છોડો, આ એક ટેવ છોડો. સાંભળવું નહીં, સંભળાઈ જાવ તો સંભળાઈ જાય તો સંઘરવું નહીં. સાંભળવું નહીં અને સંભળાઈ જાય કે કોઈ કહી જાય તો ક્યારેય સંઘરવું. મોબાઈલમાં ગમે તેવા ફોટા આવે, શું કરો પછી? બટન રાખો. આ વસ્તુ સ્થિર ક્યારે થાય? સ્ટોર ક્યારે થાય? ફોનમાં તો એમને એમ સ્ટોર થઈ જાય, પણ અહીંયા ક્યારે સ્ટોર થાય? જેમ જેમ તમે એના વિશે વિચારો ને તેમ તેમ સ્ટોર થશે, એ સ્થિર થતું જાય, અંદર દ્રઢ થતું જાય. તમે વિચારવાનું છોડો. જ્યારે પણ વિચાર આવે ને ત્યારે એમ વિચારો કે આ હું પંચાયત કરી રહ્યો. ત્યારે વિચારો મારા અધિકાર બહારની વાત હું કરી રહ્યો છું, અને માટે આ મારે કરવાનું નથી. મારો અધિકાર નથી, મારો કોઈ હક પડતો જ નથી, મારી પહોંચ નથી, મારી શક્તિ નથી, મારી એટલી સમજણ નથી, મારી એવી કોઈ હેસિયત નથી, માટે મારે નથી. જો વારંવાર ચિંતન આવે ને તો સાંભળવાનું જ ટાળજો. કોઈ પણ આવે ને તે સાંભળ્યું, ભાઈ કોઈના અનુમોદનાની વાત છે, કોઈની ઉત્તમ વાત છે તો કર. નબળી વાત હોય આપણે કંઈ કરવું. અરે પણ જાણ તો ખરો, જાણીશ તો ખબર પડશે કે આ કોણ કેવો છે. મારે નથી જાણવું, હું કેવો છું એ જાણવા આવ્યો છું ભાઈ. હું ક્યાં કોણ કેવો છે જાણવા આવ્યો? હું કેવો છું એ જાણી લેવું ને આ સમ્યક જ્ઞાન છે. બીજો કેવો છે એ જાણવું એ મિથ્યા જ્ઞાન છે. સમ્યક તો ને મિથ્યાત્વ અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. હું મને જાણું, મને પરખું, મારી પરીક્ષા કરું, મારી વાત કરું, આ સમ્યક જ્ઞાન. પ્રભુ પણ પૂછ્યા વગર કોઈને કહેતા નથી. આપણે તો એનાથી આગળ નીકળીએ, એનાથી આગળ. તેવું છું સાંભળવા મળશે. અઢળક સંસ્કારો લઈને દરેક જીવ ફરે છે. ભાવ દયા ચિંતન. મારી શક્તિ ન પહોંચે ને તો જ્યારે જ્યારે વાત યાદ આવે ને ત્યારે ભાવ દયા ચિંતન. પ્રાર્થના કરો, એક ક્ષણે ઊભા રહી જાઓ, પ્રાર્થના કરો. બસ પરમાત્માની કરુણા ઉતરે, પરમાત્માની કૃપા ઉતરે અને એના જીવનમાંથી આ દોષ જાય. તમારું એ ભલું થશે, એનું એ ભલું થશે, મારું હિત સધાઈ જશે, કોઈનું અહિત નહીં થાય, મારાથી નહીં. બસ પ્રાર્થના કરો. આ કાઢવાનો ઉપાય છે પ્રાર્થના.
જ્યારે યાદ આવી જાય ફલાણા ભાઈ આવું કર્યું, બસ પ્રભુ એવી કરુણા કરો એ પણ આમાંથી બહાર, એ પણ આને છોડે, એ પણ આમાંથી બહાર નીકળી જાય, જલ્દીથી જલ્દી નીકળી જાય. તમને પામ્યો છે અને છતાંય એના જીવનમાં કોઈક નબળી ક્ષણે આવું થઈ જાય છે, બસ એમાંથી એને બહાર ભાવ દે. સમ્યક્તોના 5 લક્ષણમાં અનુકંપા લક્ષણ છે. દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મ હીણાની રે ભાવ, આ અનુકંપા. જે બહારથી દુઃખી છે, સાધનોથી, સંપત્તિથી, એની દ્રવ્ય દયા, એને કશુંક આપીને એને સધિયારો આપવો, એને સહારો આપવો, એ દ્રવ્ય દયા. ધર્મ હીણાની રે ભાવ. જેને ધર્મ સમજાયો નથી અથવા સમજાયા છતાં જે પુરુષાર્થ કરતો નથી, નબળા આચરણ કરે છે, એની ભાવ દયા. મારું હૃદય, મારા હૃદયમાં દયાને સ્થાન હોય, દ્વેષને નહીં. જો મેં મારું હૃદય, મારા વિચારો કે મારી જાત પ્રભુને સમર્પી હોય તો મારી પાસે પ્રભુએ ફરમાવેલી વાત સિવાય કાંઈ જ ન હોય, હોવી જ ન જોઈએ. કરુણાથી આવી જાય. કોઈ કે સંભળાવી દીધું, મેં કીધું ને સંગ્રહ નહીં કરતા, અને આ થઈ જાય સંગ્રહ તો બસ આ જ પ્રાર્થના કરતી. જ્યારે યાદ આવે ત્યારે જોજો, પ્રાર્થના નહીં કરો ને તો દ્વેષ આવી જશે, તો તિરસ્કાર આવી જશે, અભાવ આવી જશે, દુર્ભાવ આવી જશે, આપણો આત્મા મલિન થઈ જશે. નુકસાન આ જ, પેલાનું ભલું થાય ન થાય, મારો આત્મા મેલો થાય ને, આના જેવું નુકસાન એકેય નથી. વાણે સીધું દરિયાને કીધું, એ બીજા વાહનો સાથે ચર્ચા કરવાની નથી. જોયો ઉછાળા મારે છે, જોયો? કંઈ સમજણ પડે છે? આ મોટા થયા આવા હોય, મોટા કરી શકાત ને, વાતો કરી શકાત, બધા સાથે વાતો કરી શકાત, ચર્ચા કરી શકાત, અને પોતાનો પંથ આપણે આ રીતે જ રસ્તો કાપીએ ને, કેવી રીતે કાપીએ? સાથે ચાલતા હોઈએ તો શું કરીએ? સાથે સામાયિક થાય તો કેવી સરસ સામાયિક થાય. એટલે જ આપણે સાથે સામાયિક કરીએ. સાહેબ એકલા એકલા બહુ કંટાળો લે, ભારે કરુણ દશા છે આપણી. જાત સાથે રહેવામાં કંટાળો આવે એ ક્યારે આરાધક બને? ક્યારે બને? ક્યારે ન બને? સ્વ સાથે રહેતા નથી આવડતું ત્યાં સુધી ધર્મની શરૂઆત જ નથી. કર્યા કરો ને ક્રિયાકાંડ, કર્મકાંડ જેટલા કરવા હોય કરો, દીક્ષા લઈ લો, લઈ લો. મારી સાથે જીવતા મને નથી આવડતું, મારી સાથે રહેતા નથી આવડતું, કંટાળો. એટલે સામાયિક એકલા થવા માટે છે કે બે થવા માટે? બહાર તો છો જ, આ બેના તો ઘમસાણ છે બધા. પેલા નમી રાજરસિંહને પણ એમ જ થયું. પેલી રાણીઓ, હવે એને છે ને અવાજ નથી સુવાતો, જરાક અવાજ થાય ને અકળામણ થાય, કારણ કે માથું ભયંકર દુખે છે, અગન દાહ લાગી છે, ચેન નથી પડતું, કોઈ જરાક અવાજ કરે તો અકળામણ થાય. હવે રાણીઓ ચંદન ઘસે છે, અવાજ આવે છે, એક શેનો અવાજ આવે છે આટલો બધો? સાહેબ રાણીઓ ચંદન ઘસે છે, એમના કંગનો અફળાય છે ને, એમ અરે નથી સુવાતું, નથી ચેન પડતું, અવાજ બંધ કરો. અવાજ બંધ થઈ ગયો, બીજી અકળામણ, ચંદન ઘસવાનું બંધ થઈ ગયું. ના સાહેબ ચંદન તો ઘસે જ, તો અવાજ કેમ બંધ થઈ ગયો? સાહેબ પેલા બે કંગન હતા ને એ કાઢી નાખ્યું, બસ આટલું જ. આ જ એક વાક્ય, બે હતા તો ઘર્ષણ હતું, બે હતા તો અવાજ હતો, એક થઈ ગયા તો કેટલી શાંતિ. હા, હું મારો આત્મા ને આ શરીર બે જોડાયા એટલે આટલી ઉપાધિ. હું ને મારો આ શરીર લઈને ફરું છું એટલે આટલી બધી ઉપાધિ. આ પરિવાર જોઈએ, પુત્રો જોઈએ, આ મકાન જોઈએ, ખાવાનું જોઈએ, પીવાનું જોઈએ, આ બે જોડાયા એટલે આટલી ઉપાધિ છે ને. એક હોય તો કાંઈ ઉપાધિ નથી ને. પતી ગયો, કંટાળો ગયો, વેદના ગઈ, પીડા ગઈ. પીડા તો હતી, અનુભવમાંથી ગઈ. સાચો સાધક પીડા દૂર કરવાની સાધના ન કરે, પીડા ન અનુભવાય એની સાધના કરે. ધર્મ આ છે,
પીડા તો થવાની જ. સંસારમાં છું, કર્મ લઈને ફરું છું, પીડા થવાની જ. શરીર છે, શરીર છે, કર્મ જોડાયેલા જ. ક્યારેક શાતાનો ઉદય હોય, ક્યારેક અશાતાનો ઉદય હોય. આપણી પ્રાર્થના શું હોય? પીડા ન આવે કે એવી સમાધિ મળે કે પીડા અનુભવાય નહીં. કઈ પ્રાર્થના હોય? આપણે કરીએ છીએ કઈ? આપણે કરીએ છીએ કઈ? પીડા ન જોઈએ, બસ પીડા ન જોઈએ. એટલે શરીર લઈને બેઠો ને પીડા ન જોઈએ. હવે તમે એમ વિચારો, ભૂખ ન લાગે, બસ એવી કૃપા કરી દો ભૂખ ન લાગે. લે, એમાં ભગવાન શું કરી દે? એમાં ભગવાન શું કરી? એમ નહીં ભૂખ લાગતી હતી, લો એ વાપરતા. 12.5 વર્ષ પછી રોજ વાપર્યું છે ભગવાન. 12.5 વર્ષ પહેલાં કોઈ સળંગ 2 દિવસ નથી વાપર્યું કે એકાત્રે નથી વાપર્યું, પણ કેવળ જ્ઞાન થયું પછી રોજ વાપર્યું. શરીર છે તો શરીર લઈને બેઠા છીએ તો આ બધી ઉપાધિ રહેવાની જ. જ્યાં બે છે ત્યાં તકલીફ છે. બીજા સાથે જોડાશો ને એટલે તરત એમ થશે આની વાત કોઈની સાથે. વાણ કોઈની પાસે નથી ગયું, કોઈની સાથે નથી જોડાયું. પોતે સીધો દરિયાને મળી ગયો, પોતે સીધી વાત શરૂ કરી લીધી, રાડોય નથી પાડી. બે ગામડો તો પંચાયત જ થાય. મારે તો હિત કરવું છે ને, પંચાયત નથી કરવી. મારે નિંદાઓ નથી કરવી. મારે કંઈ બીજાને બતાડી નથી દેવું કોઈને, જો આ કેવો છે, જો આ કેવો છે. કોઈને નીચા નથી પાડવા. ગુણવંત તે જે બીજાને નીચું દેખાય એવું ન કરે. નીચા તો હોવાના લોકો, હોવાના, પણ બીજા સામે એને ઉઘાડા પાડવા, બીજા સામે એની નબળાઈ છતી કરવી, એનું નીચું દેખાય એવું કરવું, એ સજ્જનને નાશો, એ સજ્જનને નાશો. રિએક્ટ કેમ કરવું? કોઈ આપણને ઇન્સલ્ટ કરે એટલું બધું કે એને બહુ નોલેજ છે અને આપણને નોલેજ નથી ને આપણને ઇન્સલ્ટ કરે તો આપણે કેવી રીતે ચૂપ રહેવાનું? કેવી? આમાં એવું છે કે ચૂપ રહો તો જલ્દી કામ પતી જાય. કારણ કે કોઈકના અભિમાનને છંછેડીએ ને ત્યારે છેવટે આપણે જ સહન કરવાનું, નીકળી જવાનું, દૂર રહેવું. અને એવી સિચ્યુએશન હોય કે તમે વ્યક્તિથી દૂર રહેવાના જ ન હોય, મળવાના જ હોય અમુક ટાઈમે, તો અંદર રહો, તો અંદર રહો. દૂર ના રહેવાય તો અંદર રહો. મહિને 2 મહિને મળવાનું થાય જ તે. મળવાનું પણ ઉપરથી જાયજી ચર્ચા કરવી નહીં, જાયજી ચિંતા કરવી નહીં, કાંઈ કરવાનું નહીં. અત્યારે કેવું થાય કે ભાઈ કોઈને એમ થાય કે આપણું સેલ્ફ રિસ્પેક્ટ નું ઓલું છે અને આપણે ચૂપ રહેશું તો ઈ ઘવાશે, એવા વિચાર. એક વાત બરાબર યાદ રાખવી, મોટા ભાગે આ બધી પરિસ્થિતિઓ ક્યારે સર્જાય? બોલ બોલ કરીએ ત્યારે. તમે વાતો કરો ને એટલે કંઈક ને કંઈક આવે. બસ તો પછી મૌન જ રહેવું સારું, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. અસાધ્ય બીમારીવાળા હોય છે ઘણા લોકો, હા હોય બિચારા. વાણે કોઈની સાથે ન કર્યું, પોતે જ સીધો દરિયાની સાથે સંપર્ક કર્યો. નથી શોભતું નહીં. અમારા મનમાં તમારું જે સ્થાન છે ને એ જોખમાઈ જાય છે અને એ અમને ખટકે છે. તમે આ કરો છો એ નહીં, પણ તમારા પ્રત્યેનું બહુમાન એ ક્યાંક ખસે છે અંદરથી ને, એ નથી ગમતું. તમે જે છો, જ્યાં છો ત્યાં રહો, એવા જ રહો. અમારા હૃદય છો તમે. એહ વચન સાયર સુણી બોલે હળવા બોલ, સી તુજને ચિંતા પડી જાણું નિગુણ નીટો. અકળાયો દરિયો, અકળાયો. એક શિખામણ એ સમજવા જેવી છે કે જ્યારે સામો માણસ અકળાયેલો હોય, અહંકારમાં હોય, કોઈ ઉકળતો હોય ને ત્યારે ક્યારેય શિખામણ આપી, ક્યારેય નહીં આપી.
આપણે શિખામણ આપવામાં બહુ ઉતાવળા છે, લેવામાં નહીં. લેવામાં ધીરજ જોઈએ. તારે બહુ ઉતાવળ છે બધું કહી દેવાની, આપણે એમ કહીએ. અને આપણે કહેવાનું હોય ત્યારે એટલે આટલું સાંભળી નથી શકતો, તારા ભલાની તો વાત કરી, લે બોલો. પણ તારી વખતે ભલાની જ વાત કરી છે તો કેમ ન સાંભળ્યું? ત્યારે ઉતાવળ લાગી. અને હું કહું ત્યારે મને કોઈક કહે ત્યારે પેલો ઉતાવળો, અને હું કોઈકને કહું ત્યારે એનામાં ધીરજ નહીં. કોઈને પણ તત્કાલ ક્યારે પ્રતિભાવ આપવો નહીં. શાંતિ જોઈતી હોય તો, બશર્તે શાંતિ જોઈતી હોય અને નહીં થોડી વાર આમ રમઝટ બોલાવી હોય તો ચાલુ રાખો, જરા પચી જાય ખાધેલું, આખો દિવસનો થાક ઉતરી જાય. ઘણી વાર એવું બને, તમે ઘરે આવ્યા હો, હવે કેવું હોય, ઘરવાળા અકળાયેલા હોય આખા દિવસ. ઘણી વાર એવું બને, કોઈક એવી ઘટનાઓ બની ગઈ છે તેમાં જાણતા જ ન હો, અને તમે આવો ને વિચારા શરૂ થઈ જાય. હવે એમની ધીરજ રહી ન હોય, કારણ કે 8 કલાકથી રાહ જોતા હો. જોયું, અહીં તો આવ્યા છીએ અને તૂટી પડ્યા છે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, પત્યું. નહીં, સમજણ આટલી જ કેળવવાની કે કોઈ દિવસ નહીં, અને આજે આટલી બધી ઉતાવળ, કંઈક ને કંઈક ગંભીર બન્યું હોવું, સાચવી લેવાના, જાળવી લેવાના. એ ખોટા હોય ને તો જાળવી લેવા. જલ્દીથી જલ્દી કોઈને બદલવાનો ઉપાય એને જાળવી લેવો, તે જ. પ્રેમથી એકવાર ખોટાને પણ જાળવી લેશો તો એને બદલી શકશો, કારણ કે તમે અધિકાર ક્રિએટ કરો છો. શું બનાવો છો? તમે પ્રેમ આપો છો ને એ તમારો અધિકાર બને છે. પ્રેમ આપવાથી અધિકાર મળે છે, સત્તા દેખાડવાથી અધિકાર નથી મળતા. તમે જેટલો પ્રેમ આપશો ને એટલો તમે અધિકાર પામશો, ને પછી તમે જ્યારે કહેશો ને ત્યારે તમારું માન. પ્રેમ તો આપો. નહીં કોઈને ઉતાવળે શીખવાડી દેવું, સમજાવી દેવું. તો એ જે બોલ, આપણી ટેવ કેવી છે, આપણે અરસપરસ જ્યારે વાત કરીએ ને ત્યારે પેલો બોલે ત્યારે હું હું જવાબ ગોઠવતો હોઉં, હું બોલું ત્યારે તમે જવાબ ગોઠવતા હો. એટલે નથી હું તમને સાંભળતો નથી, તમે મને સાંભળતા. એટલે કોઈ દાડો વાતનો છેડો આવતો જ નહીં. હું તમને સમજવા તૈયાર નથી, હું તમને સમજાવવાની મહેનત કરું છું. તમે મને સમજવા તૈયાર નથી, તમે મને સમજાવવાની મહેનત કરો છો. અને બે જણા એકબીજાને સમજાવે ત્યારે ક્યારેય ન આવે. એ વાદ નથી, વિવાદ છે. જ્યાં બંને એકબીજાને સમજાવવાની મહેનત કરે એ વિવાદ છે, અને જ્યાં સત્ય માટે મહેનત થાય એ વાદ છે. પેલા એક વાક્ય હતું, વાદે વાદે જાયતે તત્વબોધ. જેમ જેમ વાદ થતો જાય એમ એમ તત્વ સ્પષ્ટ થતું જાય, એમ એમ સત્ય ઉઘડતું જાય અને બંનેને સમાધાન થાય. અને હવે એ જ વાક્ય આ રીતે બોલાય છે, વાદે વાદે જાય તે તત્વબોધ. જેમ જેમ વાત કરો એમ સત્ય ઢંકાતું જાય, દૂર થતું જાય, ઝઘડો વધતો જાય. અહીં સાગર અકળાયો. નાનો માણસ શિખામણ આપી જાય કેમ ચાલે? આપણે આપણી જાતના મૂલ્ય ઊંચા આંક્યા હોય, આપણે આપણી જાતને એવી રીતે પ્રસ્થાપિત કર્યું હોય કે આપણા જેવું ડાપણ ક્યાંય નથી, કોઈનામાં નથી, કોણ સાંભળે? આપણે કોનું સાંભળી શકીએ? કોનું? કેટલા જણ છે તમારા જીવનમાં? તમારી જાતે વિચારજો, હું નથી પૂછતો, ખાનગી રાખજો. પણ કેટલા જણ રાખ્યા છે કે જેનું તમે સાંભળી શકો, વગર અકળાએ, વગર જવાબ આપે, વગર પ્રતિક્રિયાએ, વગર રિએક્શને તમે પ્રેમથી સાંભળી શકો એવા તમારા જીવનમાં કેટલા જણ? કોઈ નહીં. સાવ એકલા છો તમે. સાવ એકલા છીએ આપણે, કોઈ નથી. એ સાંભળ્યું કહેવાય નહીં ને. રાખજો.
એવા એક બે ડાયા માણસો રાખજો, એવા ગુરુજન રાખજો જે તમને કંઈ પણ ક્યારેય પણ ખુલ્લા દિલથી કહી શકે, ભાઈ આ ખોટું, અકળામણ નથી. અને કેપેસિટી એવી કેળવજો કે મારા વિશે મારી કંઈ પણ નબળાઈ હોય કોઈ પણ બતાડે ને તો એનું બહુમાન કરજો 51 રૂપિયા. ભાઈ બહુ સારું કર્યું હો, તે મને બતાડ્યું, તે મને દેખાડ્યું, તે મને સાવધાન કર્યો, તારો ઉપકાર. જે માણસને આગળ વધવું છે ને એ તરણાનો સહારો લઈ શકે. અહંકારમાં રહેનારો ખોડાઈ જાય છે, આગળ નથી વધતો. સાગર અકળાઈ ગયો છે, કારણ કે આ આવડો ટચુકડું વાહન રોજ અહીં ચાલે, મારી મહેરબાની ઉપર જીવનારો મને શીખામણ આપવા આવે. સી તુજને ચિંતા પડી, જાણું નુગુણ ની ટોલ, હાલા તારામાં તો કાંઈ ભળ્યું નથી અને મારી ચિંતા કરે. પ્રયોગ છે નિગુણ નિટોળ, એટલે સાવ નિર્ગુણ એ જ અર્થમાં વપરાય. આપ કા જમીન જે કરે મુખરી પરની તાતી, પર અવગુણ વ્યસને હુએ તે દુખિયા રાતી. પોતાનું કામ કરે નહીં અને બીજાની પંચાયત કરે ને, આ અવગુણ છે અને આના લીધે બાપડો દિવસ રાત દુઃખી થાય. વાણ અકળાયો, તું તારું કામ કરતો નથી, તારે મારામાં ટાંગડાડવાની શી જરૂર છે ભાઈ? જે માણસો પોતાનું કામકાજ છોડી અને બીજાની પંચાયત કરવા જાય એને કાયમ દુઃખી થવાનું થાય. વાણ દરિયાની વાત સાચી છે, દરિયાની વાત તો સાચી જ છે, એ પક્ષે સ્વીકારવી તો પડશે જ ને. આપણે આપણું છોડી અને બીજાની પંચાયત કરવા જઈએ. અમે નાના હતા ને ત્યારે ભણતા ત્યારે ગુરુજી એમ કહેતા, પારકી ચિંતા કરે ને એનું ખેતર ગધેડા ચડી જાય. તો હું બાજુના ખેતરમાં જો પેલો કાગડો બેઠો, જો પેલું ખાય છે, પેલું આમ કરે, ત્યાં તારો ગધેડો ચડી જાય ભાઈ આખું. તારું જો ને ત્યાં બાજુમાં નથી જોવાનું. દરિયો એમ કહે છે કે પોતાનું આપ કા જમીને જે કરે મુખરી પર નહીં તાતી, બીજાની પંચાયત કરે છે પોતાનું કામકાજ મૂકીને. વાણ કહે સાયર સુણો જે જગ ચતુર સુજાતી, તે દાખે હિત શીખડી તેમત જાણો તાતી. વાણ કહે છે સાગર સાંભળો ભાઈ, સાંભળો. જે ડાયા માણસો છે, ચતુર માણસો છે ને દુનિયામાં, એ તો હિત શિખામણ આપે. કોણ શિખામણ આપે? એ હિત શિખામણ છે ભાઈ, એ પંચાયત નથી. પંચાયત કોને કહેવાય? હું બીજા સાથે કરું તો પંચાયત, હું તો તમારી સાથે વાત કરું છું ભાઈ, હું તો તમારી સાથે સીધી વાત કરું છું. આ તો હિત શિખામણ છે, પંચાયત નથી. તમને પંચાયત લાગે છે? ખેદની વાત છે કે તમને આ પંચાયત લાગે છે. જો પણી પરની દ્રાખ ખર ચરતા હાણી ન કોઈ, અસમંજસ દેખી કરી તો પીણ મની દુઃખો હોય. ભાઈ બાજુના ખેતરમાં કોઈ ગધેડો આવી જાય અને એના ખેતરમાં ઉગેલી દ્રાક્ષ ખાઈ જાય તો એમાં આપણને કાંઈ વાંધો ખરો? કંઈ ખરો નહીં ને. તમારે કાંઈ નુકસાન ખરું? કાંઈ નહીં ને, આપણને કોઈ નુકસાન નથી. વાણ એમ કહે છે કે બાજુના ખેતરમાં ગધેડો આવીને એની દ્રાક્ષ ચરી જાય તો કાંઈ મને હાનિ નથી, પણ મનમાં દુઃખ તો થાય કે યાર ધ્યાન નથી રાખતો, આ ગધેડો એની દ્રાક્ષ ચરી જાય છે, બિચારો ધ્યાન નથી રાખતો. અસમંજસ દેખી કરી તો પણ મન દુઃખ હોય, મનમાં દુઃખ તો થાય. ત્યારે આવું ન થવું જોઈએ, એને ધ્યાન રાખવું જ જોઈએ. આવું તો થાય? બહુ ડાપણવાળી વાત છે. તમે કહો છો એ વાત સાચી છે, હું તમને કાંઈ ન કહું તો મને કંઈ વાંધો નથી, પણ તમારા જેવા ઉત્તમ માણસો જો આ રસ્તે ચાલે ને એનું દુઃખ છે ને માટે બોલાઈ જાય. બહુ નરમાશથી વર્તે છે વાહ. આ બોલાય છે દુઃખથી, દ્વેષથી નહીં, ધિક્કારથી નહીં, અવગુણ જોઈને નથી બોલતો. પણ તમારામાં આ અવગુણની અમને કલ્પના જ નથી અને એ દેખાય છે ને માટે એનું દુઃખ છે માટે કહેવાય જાય છે. એટલે તમે આને પંચાયત નહીં સમજો. આમાં હું નહીં કહું તો આ બધા જો ને આ 50 વાણ ચાલે છે, કોઈ નથી બોલતું તો એમને કંઈ નુકસાન છે નહીં. પણ જેના હૃદયમાં ભારોભાર સજ્જનતા ભરી છે, જે બીજાની ચિંતા હિત ચિંતા કરી શકે છે, મારા
મારા મનમાં એવું છે કે હું તમને આટલા આદરથી જોઉં છું, સન્માનું છું, માટે હું જોઈ નથી શકતું, એનું દુઃખ છે. અને એટલે બોલાઈ જાય. સિંધુ કહે હવે સિંદુર બંધુર નાદ વિનોદ, ઘટતો રે ગર્વ કરું છું, પામું છું ચીતી પ્રમોદ. દરિયો એમ કહે છે કે ભાઈ મારો ગરજારો તમે જુઓ, મારું આ નર્તન તમે જુઓ, આ બધું તમે જુઓ છો, તમને એમ લાગે છે કે હું અહંકાર કરું છું તો કરું છું, ઘટતો રે ગર્વ કરું છું, છે ને કરું છું, મારી પાસે છે ને ગર્વ કરું છું, એનો આનંદ માણું છું. તારે શું પેટમાં પડે ભાઈ? હા, નો હોય અને હું નાચતો હોઉં ને તો બરોબર છે. કશું જ મારી પાસે ન હોય અને હું આફરો ચડાવીને ફરતો હોઉં, કોલર ઊભી કરીને ફરતો હોઉં, હું બધાને કહેતો ફરતો હોઉં કે હું આમ છું ને તેમ છું, તો તમે કંઈક કહો તો બરાબર છે. આપણી પાસે છે ને કરીએ જ. ઘણા તો નથી ને ફર્યા કરે છે આમને આમ ઊંચા થઈને. એવું તો હું કરતો નથી. ઘટતો રે ગર્વ કરું છું, પામું છું ચિત્તી પ્રમોદ. હું મારા મનમાં આનંદ પામું, મારી સંપત્તિથી. એમાં તને પેટમાં શું દુખે ભાઈ? મોટાઈ થઈ રે મારી સારે જગત પ્રસિદ્ધ. એટલે આ મારી મોટાઈ છે ને આખા જગતમાં પ્રસિદ્ધ છે. સિદ્ધ અમર વિદ્યાધર મુજ ગુણ ગાય સમૃદ્ધ. મારી સમૃદ્ધિના ગુણો સિદ્ધ ને વિદ્યાધરો આ બધા જ ગાય છે. દેવતાઓ ગાય છે મારા ગુણો. હવે દેવતાઓ ગુણ ગાતા હોય, એટલી મારી સમૃદ્ધિ હોય, તો હું મારો અહંકાર કરવાનો અધિકાર બને છે કે નહીં? તો હું કરું તો વાંધો શું છે ભાઈ તને? રજત સુવર્ણ હવે પોતાનું મારી પાસે શું છે એ પેલાને કહે છે. રજત સુવર્ણના આગર મુજ છે અંતર દ્વીપ દીપે, જ્યાં બહુ ઔષધિ જીમ રજની મુખદીપ, જ્યાં દેખી નર નારી સારી વિવિધ પ્રકાર, જાણીએ જગ સવી જોયું કોતિકનો નહીં પાર. અરે સોનાના ને ચાંદીના તો એની તો ખાણો છે. મારા અંતર દ્વીપો આના ભરેલા છે, સોના ચાંદીના. અનેક પ્રકારની ઔષધિઓ છે. આમ રાત્રે પ્રકાશ કરે એવી ઔષધિઓ હતી, એવી ઔષધિ. રાત્રે તમે ચમકે, પ્રકાશ આપ. આવા અનેક પ્રકારની મારું વૈવિધ્ય જોઈને લોકો આશ્ચર્ય પામી જાય. તાજી રે મુજ વનરાજી, જ્યાં છે તાલ તમારા જાતિ, ફલદલ કોમલ લલિતલ વિંગર સાલ, પૂગી શ્રીફળ એલા ભેલા નાગ પુન્નાગ, મેવા જેવા જોઈએ તેવા મુજ મધ્ય ભાગ. તમે મારી વનરાજી જુઓ, તાલ તમાલ જાતિ ફળ, લવિંગ સોપારી શ્રીફળ જે તમે ગણો તે એ બધું જ મારી પાસે છે. આ બધા અંતરદ્વીપો છે અને ત્યાં આટલી બધી વનસ્પતિઓ ઉગે છે, બધું મારું જ છે ને. કોનું? બધું મારું છે. ચંપક કેતકી માલતી આલતી પરિમલ વૃંદ મુકુલ મુકુલ વલી અલીક મુકુલ મુખર સખર મુચ કુંદ. એટલા બધા જુદા 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 પુષ્પો ખીલેલા છે, એટલા વિવિધ પ્રકાર છે, અને ભમરાઓ એની આજુબાજુમાં ગુંજારો કરે છે. આ સમૃદ્ધિ છે મારી ભાઈ, આ વૈભવ છે આપણો. દમણો મરવો મોગરો પાડલ અને અરવિંદ કંદ જાતિ ઉપવને દિયે જરને આનંદ, બધા નામ બોલી જાય. જેટલી જાતના ફૂલો છે બધા મળે ત્યાં, બધું જ મળે. દરિયા મુજે એક શરણે રાતા રાતી વિદ્રુમ વેલી, દાખી રાખી જેમાં મેં સાચી મોહન વેલી. વિદ્રુમ પરવાળો, પરવાળાની વેલની વેલ મારી પાસે જ. તો પરવાળો કેટલો કિંમતી છે એ ઝવેરીને એ લોકો જાણે કેટલું કિંમતી આવે પરવાળો. મોહન વેલી મારી અંદર છે. અને જપમાલા જપ કારણે તસફલ મુનિવર લિંત, વનિતા અધરની ઉપમા તે પુણ્ય લાભંત. એવા એવા પરવાળા છે, અને એની માળા બનાવીને તો સાધુઓ ગણે ભાઈ. મારી આપણે થાય ને સાહેબ, મારી આપેલી કામળી ઓડી છે, મેં આપેલી ને પેન એ વાપરે છે સાહેબ. તો હું આપું ને એ જ વાપરે એમ. ઘણાને એવું થાય, આનંદ પણ થાય ને અભિમાન પણ. આ દરિયો એમ કે છે અરે મુનિઓ એની માળા પકડે છે. અને જ્યારે કવિઓ ઉપમા આપવા બેસે ને ત્યારે
વર્ણન છે ભાઈ. ઉપમા આપે જ્યારે શ્રૃંગારનું વર્ણન ચાલતું હોય તો સ્ત્રીના હોઠનું વર્ણન કરવું હોય તો પરવાળાની ઉપમા આપવામાં આવે છે ભાઈ. આ મારો દબદબો છે, આ મારો વૈભવ છે. નવગ્રહ જેણે રે બલી બાંધ્યા ખાટને પાય, લોકપાલ જસ કિંકર જેણે જીત્યો સુરરાય, કિયો રે ત્રિલોકી કંટક રાવણ લંકા રાજ, મુજ પસાય તેણે કંચન ગડબડ મંદિર થાય. હવે તું વિચાર, રાવણ જેવો રાવણ કેટલો બળવાન, જેણે નવે ગ્રહોને પોતાના ખાટરાના પાયે બાંધી રાખ્યા. આ કથા છે, પુરાણ કથાઓ છે. નવે ગ્રહોને ખાટલે બાંધી રાખ્યા. લોકપાલ દેવો જે દસે દિશાઓને સાચવે એ એના કિંકર એટલે નોકર હતા, એની નોકરી કરતા હતા. જેણે જીત્યો સુરરા, ઇન્દ્રને પણ જેણે જીતી લીધો. ઇન્દ્ર પણ એને હરાવી ન શક્યો, એટલો બળશાળી રાવણ હતો. આવો રાવણ અને એની જે લંકા, મારા પસાએ આખી લંકા એણે સોનાની બનાવી. મારી કૃપાથી, મારી સહાયતાથી. અહંકાર કરવો પડે કે નહીં? કેટલો બધો વૈભવ. પક્ષ લક્ષ જબ તક્ષતો પર્વત ઉપર ધાઈ, કોપા ટોપ કરી ઘણો વજ્ર લઈ સુરલાય, તડપડી પડ્યા રે તે સવી એક ગ્રહે મુજ પક્ષ, તબ મેં નાક રહ્યો તે સુખીઓ અક્ષત પક્ષ. આ એક પૌરાણિક કથા છે. એક જમાનામાં પર્વતોને બધાને પાંખ હતી, બધા ઉડતા હતા. એકવાર એવું બન્યું કે બધા ઉડતા ઉડતા આમ મોજમાં આવી ગયા, દેવલોકમાં પહોંચી ગયા. અને જે ધમાલ બોલાવી તે આખો દેવલોક વિખેરી નાખી. ધમાલ ધમાલ ધમાલ. તો ભાઈ આવારાગીરી ઉપર ઉતરે છોકરાઓ, પછી શું થાય? એટલે ઇન્દ્રને આવ્યો ગુસ્સો. એનું વજ્ર લઈને એની વાંહે દોડ્યો કે આ બધાને પાંખો છે એટલે આ બધા આટલી બધી ધમાલ કરવા અહીંયા સુધી પહોંચી ગયા ને એની પાંખો જ કાપી નાખ. એટલે વજ્ર લઈને ફરી વળ્યા ને દરેક પર્વતો અત્યારે જમીન ઉપર ડાયા ડમરા થઈને બેઠેલા દેખાય છે ને એ એટલે દરેકની પાંખ કપાઈ ગઈ. પણ એક પર્વત મેનાક નામનો, એણે જોયું કે એણે મારું શરણું લીધું તો આજે બચી ગયો. બધાની પાંખ કપાઈ ગઈ પણ મેનાક નામનું પર્વત છે એની પાંખ નથી કપાઈ. એણે મારું શરણું લીધું એટલે આજે પણ એ અક્ષત છે. પોતાના મહિમાનું વર્ણન છે. આપણને આ તો પૌરાણિક કથાઓ છે કે આમ પાંખ હોય આ હોય, આ તે આપણને જલ્દી ગળે ઉતરે નહીં. પણ પૌરાણિક કથાઓ આમાં શું છે, કેટલીક વખત કેટલીક ઘટનાઓનું વર્ણન કરવા માટે આવું અલંકારિક વર્ણન કરવામાં આવતું. એમાંનું આ એક પ્રકાર લાગે. જગસ ચરાચર જસનું પાયા પીલે ચીર તે લક્ષ્મી નારાયણ ગોવર્ધન ધરધીર, મુજમાં હે પોડ્યા હજો સેજ કરી અહિરાજ, હોડ કરે કુણ માહરી હું તિહુણ સિરતા. એટલે આ તો ઠીક છે. હવે આ બધું વનસ્પતિ ને હીરા મોતી આ તે બધું મારી પાસે હોય. તું એક વાત વિચાર કર, આખું જગત જેની માયા તરીકે ઓળખાય છે એવા લક્ષ્મી નારાયણ ભગવાન છે ને, એ લક્ષ્મી સાથે મારામાં પોઢેલા છે. મારે ત્યાં પથારી કરીને ઉતાર. મુજમાં જેણે ગોવર્ધન હાથમાં ઉપાડી લીધો, આ શક્તિશાળી વ્યક્તિ, જગત આખું જેની માયા ગણાય એવી શક્તિશાળી વ્યક્તિ મારે ત્યાં આરામ કરે છે ભાઈ. કોણ કરે કોણ માહરી, હવે મારી તોલે કોણ આવે? હું તિહુવણ સિરતાજ, ત્રણે ભુવનમાં મારા જેવું કોઈ. વાહણ પાહણ પણી તુજથી ભારે તું કહેવાય, હળવો પવન ઝકોલે ડોલે ગડથલા ખાય. તો હલવા તુજ બોલડા, હલવો છે તુજ પેટ, મુજ મોટા ઈ ન જાણે તાણે નિજમત નેટ. એટલે આ વાહણ તારાથી તો પથરાય ભારે હોય, તારામાં તો વજને નથી, સાવ હળવો છે. એક પવનનું ઝોકું આવે ને ત્યાં તો આમ થવા માંડે છે, આમ ડોળવા માંડે, પડ્યો કે પડશે એવું લાગે. એવી તો તારી દશા છે. ડોલે ગડથલા ખાય, ડોલે એટલું નહીં ગડથોલિયું ખાઈ જાય એવી પરિસ્થિતિ તારી એક પવનના ઝોકાથી આવી જાય. તું આટલો હલકો છે ને એટલે તારા બોલે હલકા જ. ક્યાં સુધી અહંકાર તમને
અહંકાર બહુ ખતરનાક ચીજ. સદબુદ્ધિનો પાટો છે અહંકાર, સદબુદ્ધિનું આવરણ છે અહંકાર. સત્ય સમજવા ન દે, સત્ય સ્વીકારવા ન દે. અંદર હોય ન હોય નહીં, પણ કોણ બોલ્યું તું બે કોડી. મારા મનમાં અહંકાર શું કરે? મારા સિવાય કોઈનું મૂલ્ય જ નથી, અને કોઈનું મૂલ્ય ન હોય મને કાંઈ કહી શકે ખરા. છંછેડા. જ્ઞાન ક્યારેય ન છંછેડાય, અહંકાર ક્યારેય ને છંછેડાય વગર રહે. જ્ઞાન હોય ને, જ્ઞાન પરિપક્વ જ્ઞાન, પરિણત જ્ઞાન, એ ક્યારેય છંછેડાય. અને છીછરું જ્ઞાન હોય, અધૂરું જ્ઞાન હોય અને માથે ચડી ગયું હોય ને, છંછેડાયા વગર રહે. ક્યાં સુધી આવી ગયું? તું હલકો છે એટલે તારી વાણી હલકી જ છે. હળવો છે તું જ પેટ, તું પેટનો જ હલકો છે. ઠેઠ ઠેઠ ક્યાં કક્ષાએ પહોંચી ગયો બોલતા બોલતા. મુજ મોટાઈ ન જાણે તાણે નિજમત નેટ. મારી મોટાઈની તને કાંઈ ખબર પડતી નથી, કાંઈ ભાન પડતું નથી. પોતાની જ વાતો તાણ્યા જ કરે છે, તાણ્યા જ કરે છે, ખેંચ્યા કરે છે. ગીરવાના ગુણ જાણે જે હોય ગીરવા લોક. જે ગુણવાન છે ને એને ગુણવાન હોય એ જ પરખી શકે. હલવાને મની તેહના ગુણ સવી લાગે પો. જે હલકો માણસ છે, જે નીચ છે, એને તો એના ગુણનું મૂલ્ય ન. કોણ ગુણ પરખી શકે? ગુણવાન જ ગુણ પરખી શકે. આપણને ઘણીવાર કદરની ઝંખના હોય જ. સાહેબ આપણી કદર નથી ક્યાં, પણ ક્યાંથી હોયલા? એ કોઈનામાં ગુણ નથી, કદર શું કરશે? અપેક્ષા એની પાસે રાખવી જેની અંદર કાંઈક હોય. જેની તેની પાસે અપેક્ષા રાખશો ને તો આ તો સમાજ છે. આજે પાઘડી બાંધશે ને કાલ માથું ઉતારશે. આજે પાઘડી બાંધશે, કાલ માથું ઉતારી લેશે. જરાય શરમ રાખ્યા વગર, જરાય શરમ રાખ્યા. ગુણિયલનો સંગ કરજો. ગુણિયલ તમારા ગુણને પરખશે અને તમને બળ આપશે. તમારી નબળાઈને પરખશે અને તમને બચાવશે. ગુણિયલ હશે તો. જે ગુણિયલ નહીં હોય, જે પોતે જ ઉત્તમ નહીં હોય ને, એ તમારા ગુણ જાણશે, ઈર્ષ્યા કરશે. તમારો દોષ જાણશે, તમારી નિંદા કરશે. સંગ કોનો કરવો? ઉત્તમનો સંગ કરવો, અધમનો કોઈ દિવસ સંગ ન કરવો. અધમ પાસે કોઈ ઉત્તમ હોય એની પાસે અપેક્ષા રાખવી પડતી નથી. અધમ પાસે અપેક્ષા રાખેલી ક્યારેય ફળતી નથી, ક્યારેય ફળતી નથી. તમે હલકા માણસો સાથે નબળા માણસો પાસે અપેક્ષા રાખો કે આપણે આટલું બધું કર્યું છે તો નહીં. બિચારા ઈર્ષ્યામાં હોય, દ્વેષમાં હોય, અંદર બળતા હોય. એ તમારે વખાણ કેવી રીતે કરશે? તમને એપ્રિશિએટ કેવી રીતે કરશે? તમારી અનુમોદના કેવી રીતે કરશે? નહીં કરે. એ દૂધમાંથી પોરા કાઢશે, એ દૂધમાંથી પોરા કાઢશે. આટલું બધું કર્યું પણ જોયું દાળ આવી બનાવી, લે મીઠાના તો ઠેકાણા જ નહોતા. ક્યાંક તો કાઢવું જ પડે ને, કંઈક તો ભૂલ કાઢવી પડે. કાઢશે, ભૂલ કાઢશે જ તમારે. એટલે સંગ પર ગુણવાન ન કરવો. એટલે તમારે અપેક્ષા રાખવી જ નહીં પડે. જ્યાં લાગશે ને ત્યાં સ્વયં તમારી અનુમોદના કરીને તમે ઉચકી લેશે. અને જ્યાં લાગશે કે તમે ક્યાંક ચૂકો છો તો ત્યાં તમને હાથ આપીને જાળવી લેશે. એ ઊંચે પણ ચડાવશે, એ જાળવશે પણ. એનું નામ ઉત્તમ છે, એનું નામ સજ્જન છે. અધમ તો પાડવાની જ મહેનત કરશે. ગીરવાના ગુણ જાણે જે હોય ગીરવા લોક. વાત તો સાચી કરી છે, ભલે આકડામણમાં કરી છે, પણ આપણા માટે સાચી. જે ગુણવાન છે એ જ ગુણવાનને જાણશે. હલકા લોકોને મન તો ગુણો પણ એનું મૂલ્ય જ નથી હોય. વાંજી ન જાણે રે વેદના જે હોય પ્રસવતા પુત્ર. મૂઢ ન જાણે પરિશ્રમ જે હોય ભણતા સૂત્ર. જે વાંજી છે, જેણે દીકરાને જન્મ આપ્યો નથી, એને ખબર જ નથી કે પ્રસૂતિની વેદના શું હોય. જે મૂઢ છે, જે બુદ્ધિહીન છે, ભણવામાં પરિશ્રમ કેટલો પડે ને એને ન ખબર પડે.
એમ મારા ગુણ કેવી રીતે મારી પાસે આવ્યા, હું કેવો છું કેમ ખબર પડે તને? તું છાનો માનો રહે ને ભાઈ, તું શાંતિ રાખ. તારું ગજું નહીં, તારું કામ ઉતારી પાડે. અહંકાર એ છે જે ઉત્તમતાને ઓળખવા ન દે. આટલું હોત ને તોય ચાલે, પણ ઉત્તમતાને ઉતારી પાડે એનું નામ અહંકાર છે. ઉત્તમતાને પણ ઉતારી પાડે, એને પણ હલકી ગણી લે, એને પણ નીચ ગણી લે, એનું નામ અહંકાર છે.